चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरण। श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रैलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्णेव। प्रादुर्भूतो भवानित्यनुभवो निगमाद्युक्तमानैर्वेत्य त्वां श्री श्री वल्लभे मे निखिल बुद्धिजना गोकुलेशं भजन्ते। न मंत्रे न तंत्रे न च ज्ञान सिद्धौ न वैकुंठ बुद्धेस्तु वैकुंठ लोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रीरमणादिनाथान् जपामि नित्यं श्रीरमणादिनाथान् भजामि नित्यं श्रीरमणादिनाथान् स्मरामि नित्यं श्रीरमणादिनाथान्। श्रीरमणप्रियपौत्राय आचार्यकुलदीपकाय गीतसङ्गीतसागराय श्रीद्वारकेशाय नमो नमः। फेसबुकना माध्यमथी આજના એકાદશી સત્સંગમાં જોડાયેલા સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનો, હિંડોરા અંતર્ગત આપણે આ એકાદશીનો ક્રમ હોવાને કારણે દર વખતના ક્રમ કરતાં આ વખતે સમયમાં થોડો ફેરફાર રાખ્યો છે. હિંડોરાની પણ એ જ ભાવના છે કે આપણા હૃદયરૂપ હિંડોરામાં યુગલ સ્વરૂપે પ્રભુ પધારે અને આપણા ભક્તિના ભાવોમાં ઝૂલે આપ, એવો હિંડોરા રૂપ હૃદય, ભાવરૂપ હિંડોરો આપણા હૃદયમાં સ્થપાય. તો એવી ભાવના હૃદયમાં થાવી, એવી વૈષ્ણવતા આપણા જીવનમાં આવવી, એ મહત્વની કૃપાથી જ થાય. નિરોધ લક્ષણમાં શ્રી આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે કે મહત્તામ કૃપયા યાવત ભગવાન દયયિષ્યતિ. મહત્વની કૃપાથી જ, ભગવદીઓની કૃપાથી ભગવાનની કૃપા આપણને પ્રાપ્ત થાય છે. આજનો વિષય એટલા માટે જ શ્રી દયારામભાઈના ધોલનો રાખ્યો છે. ઘણાની વિનંતી બી હતી અને એટલું અદ્ભુત અને સુંદર ધોલ છે. નવરત્ન ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશી જને. તાદ્રશી જનો સાથે રહી અને સર્વથા નિવેદનનું સ્મરણ કરતા રહ્યો. ટીકામાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ તાદ્રશી કોણ એ કહેતા જણાવે છે કે જે નિવેદિતાત્મા છે, કે જે સદાય ભગવત તત્પર છે, એવા તાદ્રશીજનો સાથે નિવેદનનું સ્મરણ કરવાથી બહિર્મુખતા, આસુરાવેશ આપણામાં ના આવે. એના માટે શ્રી આચાર્ય ચરણે આવી આજ્ઞા કરી કે નિવેદન તો આપણે કરી લઈએ મારા વાલા, બ્રહ્મ સંબંધ આપણે દીક્ષા લઈ લઈએ, પણ ત્યારબાદ એક વૈષ્ણવી જીવન, એક વૈષ્ણવના ગુણો કેવા હોવા જોઈએ, વૈષ્ણવમાં કેવા લક્ષણ હોય. આજે આપણે જેમ જોઈએ કે કોઈને પણ આપણે ભગવદી, તાદ્રશી, પભ એવી રીતે સંબોધન કાંઈ બી વિચાર વગર કરતા હોઈએ છીએ. અને એવા પાત્ર ના હોય એને જ્યારે કોઈ ભગવદીય કહે તો શ્રી ગોકુલેશ પ્રભુ આપ આજ્ઞા કરે છે કે એ મને શૂલની જેમ ચૂભે છે.
એટલે કોઈને પણ આપણે મન ફાવે એ રીતે તાદ્રસી ભગવદી એમ કહીએ, પણ ખરેખર તાદ્રસી કેવા હોય? તાદ્રસી કોણ હોય? જે ભગવત તત્પર હોય સદાય. શ્રી ગુસાઈજી પ્રભુચરણ આપ આજ્ઞા કરે કે જેની આચાર વિચાર વાણી જેનો શ્વાસ એ સતત ભગવાનમાં તત્પર હોય એ તાદ્રસી છે. શબ્દનો અર્થ આપણે જો જોઈએ તો તાદ્રસી એટલે તદ રસ જે થઈ ગયો હોય, જે રસરૂપ થઈ ગયો હોય. કેમ કે બ્રહ્મનું સ્વરૂપ છે રસો વૈસા. એવા રસરૂપ પ્રભુમાં મગ્ન થઈ એમનામાં એવો તન્મય થઈ અને જે તદ રસ થઈ ગયો હોય, જે એમના જેવો થઈ ગયો હોય, એને આપણે તાદ્રસી કહીએ. તો એ તદરસતા જેનામાં હોય એનામાં ભગવદ્ ગુણોનો આવિર્ભાવ થાય છે. તો તાદ્રસીના ગુણો કેવા હોય એ આપણને દયારામભાઈ જણાવે છે, અને બહુ જ સુંદર ધોલ દયારામભાઈનું છે. બીજી વસ્તુ, નિવેદનનું સ્મરણ સતત જે કરાવે, જે સતત ભગવાનમાં શ્રી વલ્લભમાં શ્રી વિઠ્ઠલના ચરણોમાં આપણી રતિને વધારે, આપણા ભાવને વધારે, એવા તાદ્રસીના લક્ષણ હોય. એ સંબંધનું જ્યારે સતત આપણને ભાન રહે છે. કેમ કે આજે આપણે જોઈએ છીએ કે બ્રહ્મ સંબંધ તો લઈ લઈએ મારા વાલા, પણ એ નિવેદનનું સતત સ્મરણ ન હોવાને કારણે એક પ્રકારની સ્વચ્છંદતા આપણા સમાજમાં જોવા મળે છે. નામ પૂરતું નિવેદન થઈ જાય, એક વાણી પૂરતું બોલાઈ જાય, પણ જીવનમાં એ આત્મસાત કરવાનો પ્રયાસ બી નથી દેખાવામાં આવતો, જે ખરેખર દુઃખદ વાત છે. અને જેવી રીતે મારા વાલા, જેમ સાવ મારી ઠેઠ ભાષામાં કહું તો ચણા મમરાની જેમ આપણે કોઈને પણ તાદ્રસી, કોઈને પણ ભગવદી જ્યારે આપણે કહેવા લાગીએ, તો જેમ મેં કહ્યું કે ચતુર્થલાલજી તો આપ ત્યાં સુધી આજ્ઞા કરે છે કે જેને તેને જ્યારે કોઈ ભગવદી કહે છે તો એ મને શૂલની જેમ ચૂબે છે. શ્રી પુરુષોત્તમજી આપ સ્પષ્ટ આજ્ઞા કરે કે યેશામ ન લૌકિકી ચિંતા તે ભગવદીયા. જેને આટલી પણ લૌકિક ચિંતા સતાવતી નથી એ ભગવદીઓ છે. મારા વાલા, આપણે તો પોટલાના પોટલા લઈને ફરીએ. તો તાદ્રસી ખરેખર કોને કહેવા? જે તદ રસ હોય, જે રસરૂપ થઈ ગયા હોય એ તાદ્રસી છે. શ્રી દયારામભાઈનું બહુ જ અદ્ભુત ધોળ છે, એનો આપણે આનંદ લેવાનો છે. એ ધોલમાં તાદ્રસી જનોના લક્ષણ, એના ગુણ બતાવ્યા છે કે તાદ્રસી જન કોણ છે. તો બહુ સુંદર દયારામભાઈના ધોલનું આપણે ચિંતન કરીએ. એ ધોલ દ્વારા એ જાણીએ કે ભગવદીય તાદ્રસીના ગુણ ખરેખર કેવા હોય. તો એનાથી આપણને આ જો આપણું એક પ્રકારનું ઓડિટ પણ છે. જેમ હું ઘણી વખત કહું છું કે સત્સંગ છે, આ ધોલપદો છે, ભગવદીઓની વાણી છે, એ આપણા માટે અરીસાનું કામ કરે. કે આપણે કંઠી પહેરીને વૈષ્ણવ, તો આપણે કોઈ પૂછીએ કે વૈષ્ણવ તમે કેવા, તો આપણે કહીએ કે વૈષ્ણવ. જો પોતાની જાતને વૈષ્ણવ કહેવડાવવું અને વૈષ્ણવ થાવું, આ બંનેમાં બહુ જ મોટો ફરક છે. એ વૈષ્ણવતાને જીવવી એ ખરેખર કૃપા હોય ત્યારે જ શક્ય છે. તો એમાં આપણે આ દયારામભાઈ જેવા ભગવદીઓની વાણીથી એ તાદ્રસીઓના અલૌકિક સ્વરૂપને આપણે જાણી શકીએ. તો આવો આપણે ધોળ દ્વારા શ્રી દયારામભાઈએ જે તાદ્રસી જનોના લક્ષણ કહ્યા છે એને આપણે સમજીએ, એને જોઈ અને એક અરીસાની જેમ આપણે જોઈએ કે આપણી વૈષ્ણવતામાં હજી કેટલું બધું કામ બાકી છે. આપણે કહી તો દઈએ છીએ કોઈને બી કે અમે વૈષ્ણવ, પણ મારા વાલા, ખરેખર વૈષ્ણવતા જીવવી અને વૈષ્ણવ કહેવડાવવું એ બહુ બંનેમાં ભેદ છે, ફેર છે. તો આવો ધોલમાં આપણે ગાન કરીએ અને સાથે સાથે એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. તાદ્રસી જન તેને જાણીએ રે, તાદ્રસી જન તેને જાણીએ,
જેમાં એવા ગુણ હોય, જેમાં એવા ગુણ હોય, નિંદા સ્તુતિ ન કરે કોઈની. સગડે સમદ્રષ્ટિ જોય, સગડે સમદ્રષ્ટિ જોય, તાદ્રશી જન તેને જાણીએ. તાદ્રશી જન તેને જાણીએ રે, તાદ્રશી જન તેને જાણીએ. જેમાં એવા ગુણ હોય, જેમાં એવા ગુણ હોય, નિંદા સ્તુતિ ન કરે કોઈની. સગડે સમદ્રષ્ટિ જોય, સગડે સમદ્રષ્ટિ જોય, તાદ્રશી જન તેને જાણીએ. ખૂબ સુંદર દયારામભાઈ. તાદ્રશી જન કોને જાણવા? આજે કોઈને બી આપણે જ્યારે તાદ્રશી કહી દઈએ તો આ એક માપદંડ છે કે ખરેખર તદ્રશ કોણ છે. તાદ્રશીમાં લક્ષણ કેવા હોય, જેમાં એવા ગુણ હોય, નિંદા સ્તુતિ ન કરે કોઈ. હવે વિચાર કરો મારા વાલા, આપણો તો વધારે પડતો દિવસ નિંદા સ્તુતિમાં જ નીકળી જાય છે. તો નિંદા સ્તુતિ કોઈની ન કરે અને કોઈની નિંદા સ્તુતિથી જેને કોઈ ફરક ના પડે, જે તદરસ થઈ ગયો છે, એ રાગ દ્વેષથી પર થઈ ગયો છે. ના એને કોઈ માટે રાગ છે, ના એને કોઈ માટે દ્વેષ છે. તો એ નિંદા સ્તુતિમાં ક્યારે, એના મુખે તો હંમેશા ભગવદ નામ જ હોય છે અને ભગવદ નામ સિવાયની વાણીનો ઉચ્ચાર એ જે રસરૂપ છે ક્યારેય કરતો નથી. તો એ નિંદા સ્તુતિ ન કરે કોઈની. નિંદા સ્તુતિ ન કરે કોઈની, સઘળે સમદ્રષ્ટિ જોઈ. જો આ ભગવદ ગુણો છે મારા વાલા, જેમ ગીતાજીમાં ભગવાન આપ આજ્ઞા કરે છે કે સમોહમ સર્વભૂતેષુ ન દ્વેષ્યોસ્તિ ન મે પ્રિય. મારા માટે બધા જ સમાન છે, ના હું કોઈનો શત્રુ છું, ના કોઈ મારું મિત્ર છે, પણ જે અનન્ય થઈને મારી ભક્તિ કરે છે એ હું છું અને હું એ છે. એ પ્રકારે ભગવાન આપ આજ્ઞા કરે છે. તો ભગવાનમાં એ રસ તરબોળ થઈ જતા ભગવદ કથા અને સેવા દ્વારા એ તાદ્રશી પણ તદ રસ થઈ જાય છે અને એનામાં ભગવદ ગુણોનો આવિર્ભાવ થવા લાગે છે. આજે આપણે જોઈએ કે ધર્મના સ્થાનોમાં પણ આવીને ત્યાં સુધી કે પ્રભુ સન્મુખ પણ નિંદા સ્તુતિ ચાલતી હોય કોઈની ને કોઈની. એ નિંદા સ્તુતિમાં જ આપણો કેટલો સમય આપણે વેડફી નાખતા હોઈએ. એટલા માટે જ નિવેદનમ તુ સ્મર્તવ્યમ વદદ ભિરેવ સતતમ એમ આજ્ઞા કરી કે એ સતત સ્મરણ જ્યારે રહે, સતત જ્યારે શરણાગતિનું નિવેદનનું સ્મૃતિ રહે, તો એ સ્વચ્છંદતા આપણામાં ના આવે. ધર્મસ્થાનોના પ્રોટોકોલ આપણે જાળવીએ. મનોરથના નામે આજે જે પાર્ટી ટાઈપનું કલ્ચર આપણે જોઈએ છીએ, તો આ બધું શું છે? એ આપણી સ્વચ્છંદતા છે. અને જ્યાં ભગવદ નામ લેવા ભેગા થયા હોય ત્યાં નિંદા સ્તુતિ ચાલતી હોય કે ઓલાનું આવું થયું, ફલાણાનું આવું થયું, ઢીકડાનું આમ થયું. તો નિંદા સ્તુતિ ન કરે કોઈની. ભક્તિ યોગમાં આપ વૈષ્ણવના લક્ષણ ગીતાજીના 12મા અધ્યાયમાં બતાવે છે. આપ કહે છે અદ્વેષ્ટા સર્વભૂતાના, સગળે સમદ્રષ્ટિ જોઈ. જેને સર્વભૂતોમાં અદ્વેષ છે, કોઈ સાથે દ્વેષ નથી. મૈત્ર કરુણ એવ છે, બધાનો જે મિત્ર છે એ ભગવદીયના લક્ષણ છે. જે સમદ્રષ્ટિના મતલબ અર્થ આપણે ઘણી રીતે કરી શકીએ. સમદ્રષ્ટિ બધા જીવોમાં સમદ્રષ્ટિ, બધાને ભગવદ રૂપ જાણે, બધા જીવોમાં ભગવાનનો અંશ જાણે, બધાનું સતત હિત કરે, એ તાદ્રશી છે. આજે મારા વાલા સમદ્રષ્ટિથી જોવું, વાત કરવી બહુ સહેલી છે, પણ એ ફોલો કરવું ને બહુ અઘરું છે મારા વાલા. તો સઘળે સમદ્રષ્ટિ જોઈ. કોઈની નિંદા સ્તુતિ ન કરે એ જ સઘળે સમદ્રષ્ટિથી જોઈ શકે. શ્રી આચાર્ય ચરણનું નામ આવે છે
શ્રી સર્વોત્તમજીમાં પદ્મદલાયત વિલોચન, કમલ સદ્રશ જેના નેત્રો છે. જેમ કમલ અલિપ્ત હોય એમ જેની દ્રષ્ટિ લૌકિક ગુણોથી અલિપ્ત છે, જેને સર્વત્ર ભગવદ લીલા જ દેખાય છે, જેના નેત્રોમાં કૃષ્ણ વસી ગયા છે, એવા તાદ્રશી છે. એટલે એને બધે કૃષ્ણમયતા, ભગવાનનો અંશ જ બધે દેખાય છે. તો એ સઘળે સમદ્રષ્ટિ જોઈ. હવે સમદ્રષ્ટિને આપણે એ રીતે બી સમજી શકીએ કે સુખ દુઃખ, લાભ હાનિ બધામાં જેને સમાન દ્રષ્ટિ હોય, તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ વ્રતમ ત્યજે, કોઈ જાતની ઉપાધિ ના હોય. જો મારા વાલા, આ બધા માપદંડો છે, આ તાદ્રશી જનોના ગુણ છે. આજે આપણે કોઈને બી કાંઈ કહેતા, ભગવદી કે તાદ્રશી કહેતા પહેલાં દયારામભાઈના આ શબ્દો, ધોલના ઉપદેશને વિચારવું જોઈએ, આ શબ્દોને વિચારવા જોઈએ. તો તાદ્રશી જન તેને જાણીએ જેમાં એવા ગુણ હોય. તો સમદ્રષ્ટિમાં સુખ દુઃખમાં બી જે સમાન જેને ગણે છે, જે લાભ હાનિને બી સમાન ગણે છે, એવા જે સમદ્રષ્ટિવાળા છે એ તાદ્રશી જનો છે મારા વાલા. તો બહુ સુંદર આગળ દયારામભાઈ તાદ્રશી જનોના ગુણ બતાવતા કહે છે, દર્શન કરતા માત્ર મારે, દર્શન કરતા માત્રમાં ભૂલાવે પ્રપંચનું ભાન, ભૂલાવે પ્રપંચનું ભાન, સ્મરણ કરાવે શ્રી કૃષ્ણનું, લેશ નહીં અભિમાન, લેશ નહીં અભિમાન. તાદ્રશી જન તેને જાણીએ, તાદ્રશી જન તેને જાણીએ રે, તાદ્રશી જન તેને જાણીએ. જેમાં એવા ગુણ હોય, જેમાં એવા ગુણ હોય, તાદ્રશી જન તેને જાણીએ. દર્શન કરતા માત્ર મારે ભૂલાવે પ્રપંચનું ભાન. જેમ નિરોધની પરિભાષા કરતા આજ્ઞા કરે છે, પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાસક્તિ. જેને પ્રપંચ ભૂલાઈ ગયું છે, પ્રપંચની વિસ્મૃતિ થઈ ગઈ છે. ફરીને કહું, પ્રપંચ એટલે ઓટલે બેહીને કરો એ નહીં, પણ સંસાર માટે, આ જગત માટે શાસ્ત્રમાં પ્રપંચ શબ્દ ઉપયોગ કરવામાં આવે છે. તો એ પ્રપંચની જેને વિસ્મૃતિ થઈ ગઈ છે અને જેને ભગવાનમાં આસક્તિ થઈ ગઈ છે, એને નિરોધ કહેવાય છે. અહીં તાદ્રશી કેવા હોય? એને જોઈને સતત ભગવાનની સ્મૃતિ આવે. દર્શન કરતા માત્રમાં સંગ થવાની વાત તો દૂર છે હો મારા વાલા. જ ખાલી એમના દર્શન થાય ને, દર્શન કરતા જ જેના આપણને સીધા ભગવાન યાદ આવે અને પ્રપંચ ભૂલાઈ જાય, એ તદ્રશ છે, એ તાદ્રશી છે. સ્મરણ કરાવે શ્રી કૃષ્ણ. આજે તો ઉપાધિ એવી છે મારા વાલા કે સત્સંગના નામે કંઈક કંઈક ભરાવી દઈએ છે. તો નિંદા સ્તુતિ, આજે સત્સંગમાં સત્સંગ ઓછો, નિંદા સ્તુતિ જ વધારે હોય છે. હવે નિંદા સ્તુતિ ના કરે કોઈની, સઘળે સમદ્રષ્ટિ જોઈ. જેના દર્શન કરવા માત્રથી પ્રપંચ ભૂલાઈ જાય અને શ્રી કૃષ્ણનું સ્મરણ આપણને થવા લાગે, એ તાદ્રશી છે, એ ભગવદી છે. અને એવાઓની કૃપાથી જ આ પુષ્ટિ માર્ગમાં આપણને ફલ પ્રાપ્તિ થાય છે મારા વાલા. એ ભગવદીઓની કૃપાથી જ. દમલાજીની કૃપા આપણા ઉપર વરસે ને ત્યારે શ્રી વલ્લભની કૃપા આપણા ઉપર વરસે. તો એ વાત હંમેશા યાદ રાખવી. આપણે ત્યાં તો આજે માણસો સેવાના અપરાધથી બહુ બીવે ને, કે સેવામાં ફલાણું અપરાધ થાય, આ થાય. ઘણા એ બી કે સેવાથી દૂર રહેતા હોય કે સેવા કરશું તો આટલા અપરાધ થઈ જશે, દોષ થઈ જશે. શ્રી હરિરાય ચરણે 84,252 વૈષ્ણવોની નામાવલી પ્રગટ કરી છે. એ નામાવલીમાં આપ આજ્ઞા કરે છે કે સેવામાં થતા જે અપરાધ છે ને, અજાણતા જીવ સ્વભાવવશ આપણે સેવામાં ઘણા અપરાધ થઈ જતા હોય,
તો આ 252-84 વૈષ્ણવોની નામાવલી ખાલી નામ ઉચ્ચારણ એમના કરો ને મારા વાલા, તો એવા કરોડો અપરાધ ધોવાઈ જાય. એવું તાદ્રશીનું સામર્થ્ય છે, એ અલૌકિક સામર્થ્ય છે. તો તાદ્રશી એને કહેવાય કે જેને ખાલી આપણે જેના દર્શન કરીએ ને તો એનામાં જે કૃષ્ણમયતા છે એ આપણામાં વસે, આપણું પ્રપંચ ભૂલાઈ જાય અને આપણને કૃષ્ણ સ્મરણ કરાવે, કૃષ્ણમાં આપણી પ્રીતિને વધારે. જેના સંગથી પ્રપંચમાં આપણે વધારે પ્રીતિ વધે, જેના સંગથી લૌકિકતા આપણામાં વધે, બહિર્મુખતા આવે, સ્વચ્છંદતા આવે, એ તો લૌકિક કહેવાય, એને ભગવદી ના કહેવાય, એ સત્સંગ ના કહેવાય, એ તો મહાન દુસંગ છે. પણ જેના સંગથી આપણું સંસારમાંથી આપણો વિરાગ થાય, આપણી પ્રપંચ વિસ્મૃતિ થતી જાય અને પ્રભુના સ્વરૂપમાં, શ્રી ઠાકોરજીમાં, શ્રી વલ્લભના સ્વરૂપમાં આપણો રાગ વધે, આપણું ચિત્ત એમના ચરણોમાં ચોટે, એ સાચો સંગ છે, એ સાચા તાદ્રશી છે. દર્શન કરતા માત્રમાં ભૂલાવે પ્રપંચનું ભાન, સ્મરણ કરાવે શ્રી કૃષ્ણનું. અને સ્મરણ કરાવતા શું આજ્ઞા આગળ કરે? દર્શન કરતા માત્રમાં રે, દર્શન કરતા માત્રમાં ભૂલાવે પ્રપંચનું ભાન, ભૂલાવે પ્રપંચનું ભાન. સ્મરણ કરાવે શ્રી કૃષ્ણનું, નસાવે અઘયા જ્ઞાન, નસાવે અઘયા જ્ઞાન. તાદ્રશી જન તેને જાણીએ. ભૂલાવે પ્રપંચનું ભાન અને નસાવે અઘ અજ્ઞાન. અઘ એટલે પાપ. જે હું કહેતો હતો ને કે ખાલી નામ ઉચ્ચારણ કરવાથી અપરાધો દૂર થાય, શ્રી કૃષ્ણનું સ્મરણ કરાવીને તાદ્રશી શું કરે? નસાવે અઘ અજ્ઞાન. જે આપણી અંદર અઘનો ઢગલો છે, અઘ એટલે પાપોનો, દોષોનો ઢગલો છે, એને નસાવે. તાદ્રશીના સંગથી જ એ અપરાધો, એ દોષ, એ પાપ બધું ભાગી જાય. મહત્તામ કૃપયા યાવત ભગવાન દયૈષ્યતિ. અને અજ્ઞાન જે આપણું છે, હું અને મારા રૂપી સંસાર અજ્ઞાનને કારણે જે આપણે ઊભો કરીએ છીએ, એના લીધે સ્વસ્વરૂપનું અજ્ઞાન છે, સેવ્ય સ્વરૂપનું અજ્ઞાન છે. તો એ તાદ્રશીના સંગથી એ અજ્ઞાન આપણું દૂર થાય અને પ્રભુના ચરણોમાં આપણી પ્રીતિ વધે. આગળ દયારામભાઈ બહુ જ સુંદર સમજાવતા કહે છે, સકલ ચરાચરના વિશે રે, સકલ ચરાચરના વિશે વસ્યા દેખે ભગવાન, વસ્યા દેખે ભગવાન. શુભ ઈચ્છે સર્વ જગતનું, નહીં લેશય અભિમાન, નહીં લેશય અભિમાન. તાદ્રશી જન તેને જાણીએ, તાદ્રશી જન તેને જાણીએ રે, તાદ્રશી જન તેને જાણીએ. જેમાં એવા ગુણ હોય, જેમાં એવા ગુણ હોય, તાદ્રશી જન તેને જાણીએ. સકલ ચરાચરના વિશે વસ્યા દેખે ભગવાન. મારા વાલા, આ સ્થિતિ આવીને બહુ જ અઘરી છે અને એ એક્વાયર કરવા માટે, એ સ્થિતિને એચીવ કરવા માટે આપણે ત્યાં એ વાત સતત સમજાવવામાં આવે છે કે હરિગુરુ વૈષ્ણવમાં ક્યારેય દોષ ના જોવા, હરિગુરુ વૈષ્ણવને ભગવદ રૂપ જાણવા, બધામાં ભગવદ દ્રષ્ટિ રાખવી. તો એ દ્રષ્ટિ, એ લીલા દ્રષ્ટિ જ્યારે આપણી વિકસે મારા વાલા, ત્યારે એ કૃપા થાય. અહીં બહુ જ સુંદર એ જ વાતને ભક્તિ યોગમાં ભગવાન આપ બતાવે છે કે અદ્વેષ્ટા સર્વભૂતાનામ, મૈત્ર કરુણ એવચ, નિર્મમો નિરહપાર, સમ દુઃખ સુખ ક્ષમી. જેના માટે દુઃખ સુખ સમાન છે, જેને કોઈ સાથે દ્વેષ નથી. જો એ રાગ દ્વેષની ઉપાધિ હોય તો બધે ભગવાન વૈસા ના દેખાય. સકલ ચરાચરના વિશે વસ્યા દેખે ભગવાન.
બ્રહ્મવાદની વાત છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. બધામાં ભગવાનનો અંશ જોવે, બધામાં ભગવદ રૂપ જોવે. મૂળ પુરુષમાં આપણે દ્વારકેશજી આજ્ઞા કરે કે મહાઅલૌકિક અગ્નિકુલ સબ અલૌકિક અષ્ટ છાપ હે, અલૌકિક સબ ભક્ત જન જો શરણ લીને આપ. હું હંમેશા કહું, આપણે તમારા ઓલા પુષ્ટિ માર્ગમાં ચાલતી રહેતી હોય બગડાટી બધા મનોરથમાં બી, કેમ કે આગળ કહ્યું છે ને, નહીં લેશ અભિમાન. અભિમાન જ્યાં સુધી છે ને, લૌકિક અહંકાર, ત્યાં સુધી આ દ્રષ્ટિ ક્યારેય વિકસતી નથી, ક્યારેય વિકસી શકતી નથી. વૈષ્ણવત્વમ હિ સહજમ, જે આચાર્ય ચરણ કહે છે ને, એ વૈષ્ણવતા જ્યારે આપણામાં સહજ હોય ને, ત્યારે આ દ્રષ્ટિ વિકસી શકે છે, પ્રભુ કૃપાથી, ભગવદીઓની કૃપાથી. બાકી આપણે જોઈએ કે સેવામાં, મનોરથમાં, સત્સંગમાં બધે એ જ્યારે અભિમાનને લઈને આપણે સાથે ચાલીએ છીએ, તો એના કારણે ક્યારેય એ સમદ્રષ્ટિ વિકસતી નથી, ક્યારેય એ ભગવત દ્રષ્ટિ વિકસતી નથી. જે દ્વારકેશજી મૂળ પુરુષમાં કહે કે મહા અલૌકિક અગ્નિકુલ સબ અલૌકિક અષ્ટ છાપ હે, અલૌકિક સબ ભક્તજન જો શરણ લીને આપ. જેટલા ભી શરણે આવ્યા છે શ્રી આચાર્ય ચરણના માર્ગમાં, એ બધામાં એ અલૌકિક દ્રષ્ટિ રાખવી. એ અલૌકિક દ્રષ્ટિ રાખતા થઈ જાય ને મારા વાલા, તો સંપ્રદાયમાંથી લગભગ હું તો એમ કહું કે 70-80% ઉપાધિ એમને સોલ્વ થઈ જાય. આજે ઓલું મંડળ, આ મંડળ, મારું ગ્રુપ, તારું ગ્રુપ, આ ગુરુ ઘર, ઓલું ગુરુ ઘર, એ દ્રષ્ટિ જ આપણી ક્યાંથી વિકસાવવા દે. વૈષ્ણવમાં ઉપાધિ. આજે હું ઘણી વખત કહું કે સત્સંગમાં બેઠા હો ને કોઈ કાંઈ એવું થાય ઘટના, અને વૈષ્ણવ કોઈ સામે હોય ને કોઈ ઉપર તમને ક્રોધ આવે ને, ત્યારે તરત એ યાદ રાખવું કે હું વૈષ્ણવ છું અને આ સામે જે છે ને એ વૈષ્ણવ છે. દરેકમાં એ વૈષ્ણવતા જોતા થઈ જશો ને, અહીંયા તો સકલ ચરાચરના વિશે વસ્યા દેખે ભગવાન. બધામાં જ્યારે ભગવાન જોતા થઈ જાય ને મારા વાલા, તો ઘરના ડખા શાંત થઈ જાય, ગામના ડખા શાંત થઈ જાય, એવું જીવન સુંદર થઈ જાય. એ ભગવત દ્રષ્ટિ જેનામાં ખીલેલી હોય એ તાદ્રસી છે. જેના નેત્રો પણ રસયુક્ત થઈ ગયા હોય, જે કૃષ્ણમયતા જ બધે જોવે, એ તાદ્રસી છે. સકલ ચરાચરના વિશે વસ્યા દેખે ભગવાન. એક કોઈ સંસ્થા હતી ગુરુકુલની, યુનિવર્સિટી ટાઈપ, અને બધા છોકરાઓ ત્યાં આવીને ભણતા. બધા ત્યાં આવીને ભણતા અને બહુ જ એનું નામ વિશ્વ લેવલે, કે ત્યાં જે છોકરો ભણે એને બહુ સારી સારી ઓપોર્ચ્યુનિટીઝ મળે ને એટલું એનું નામ, બહુ સારું ભણતર, શિક્ષણ ત્યાં બહુ સરસ. થોડો સમયમાં એવું થયું કે એની જે સિદ્ધિ હતી એ ધીમે ધીમે, એની જે પ્રખ્યાતિ હતી, યશ હતું, એ ધીમે ધીમે ઝાંખું પડવા લાગ્યું. એનું કંઈક કારણ એ હતું કે જ્યારે બધા ટીમ વર્કથી ટીચરોએ, ગુરુકુલના જે કોઈ સ્ટાફ છે એ બધાએ હળીમળીને કામ કરવું જોઈએ. એમાં બધાના ઈગો ક્લેશિસ થવા માંડ્યા, એકબીજા સાથે ચડસાચડસી થવા માંડી, બધી એકબીજામાં રાગ દ્વેષ એટલો વધી ગયો. એ જ વસ્તુ વિદ્યાર્થીઓમાં બી આવવા લાગી. અને ધીમે ધીમે જે પ્રગતિ જે એ ગુરુકુલનું હતું, શિક્ષણ સંસ્થાનું હતું, એ ધીમે ધીમે એનો યશ નીચો પડવા લાગ્યો અને અપયશ ફેલાવા લાગ્યો. હવે આની ચિંતા બધાને બહુ થવા લાગી કે આના માટે કંઈક કરવું પડશે. એક સમયે આપણી આ યુનિવર્સિટીનું કેવું નામ જગતમાં, બધું સારા કારણો માટે બોલાતું, ને હવે તો આ બધા ખોટા કારણોને લીધે આપણું નામ આવે છે. તો આ પરિસ્થિતિમાં કંઈક સુધારો થવો જ જોઈએ. બધા ભેગા થયા અને ભેગા થઈને મીટિંગ કરી, બધાએ પોતપોતાના સુઝાવ દીધા. હવે એ સુઝાવમાં એ બગડાટી બોલવા માંડી. એટલે પછી જે એક સજ્જન સાહેબ હતા એમણે બધાને શાંત કર્યા અને કહ્યું કે અહીંથી અમુક દૂર પહાડ ઉપર એક સંત મહાત્મા રહે છે,
અને એ વર્ષમાં એકવાર જ સમાધિમાંથી બહાર નીકળે છે અને બોલે છે. તમે તમારી સમસ્યા લઈને એ સમયે જાઓ તો એ તમારું સમાધાન તમને તરત કહી દે. એટલે આપણી રીતે અહીંયા ખોટું ઝઘડા થાય ને એકબીજા, એના કરતાં આપણે એક ટીમ એ સંત મહાત્મા પાસે જાય ને આપણી સમસ્યાનું સમાધાન એમની પાસેથી આપણે લઈએ. અને સમાધિમાંથી નીકળવાનો દિવસ આવ્યો, એ દિવસે આ શિક્ષણ સંસ્થાના બધા ટ્રસ્ટી મંડળને સભ્યોને બધા ત્યાં સંત મહાત્માના દર્શને ગયા. સંત મહાત્માના દર્શને ગયા અને ત્યાં જઈને બેઠા. સંત સમાધિમાં આંખ બંધ કરીને બેઠા હતા. હવે સમય નજીક આવતો હતો કે હમણાં જ આમની આંખ ખુલશે. અને આંખ ખોલીને તરત આ લોકોએ બધી પોતાની રામ કહાણી કીધી કે અમારી યુનિવર્સિટીમાં આ ઉપાધિ હતી ને બધી, હવે જો આવી સ્થિતિ થઈ ગઈ છે અને નામ દિવસે દિવસે પડતું જાય છે. સંત મહાત્મા એક જ વાક્ય બોલે, વધારે કંઈ ના બોલે. એ એક વાક્યમાં જ બધાએ સમજી જવાનું હોય એમનું સોલ્યુશન. સંત મહાત્મા એક જ વાક્ય એ લોકોને બોલ્યા કે તમારે ત્યાં કોઈ એક ભગવાન છે. ને એટલું કહીને પાછી આંખ બંધ ને સમાધિમાં વહી ગયા. હવે આ મંડળ બધું ગોટે ચડ્યું કે આમાં આપણું સમાધાન ક્યાં છે. બધા વિચારતા વિચારતા પાછા યુનિવર્સિટીમાં આવ્યા અને બધા બેસીને કે આપણામાંથી કોઈ એક ભગવાન છે. એ વિચારતા વિચારતા કોઈને કંઈ સૂઝ્યું તો નહીં કે આમાંથી સોલ્યુશન કેમ છે, એ કાંઈ મગજમાં આવ્યું નહીં. છૂટા પડી ગયા કે હશે કંઈક એમના આશીર્વાદ અને ભગવાન આપણામાંથી કોઈ હોય તો સંસ્થા માટે સારું છે. હવે બીજે દિવસે એવું થયું કે કોઈ સ્ટાફમાંથી કોઈ સાહેબે જે ઓડિટ સંસ્થાનું કરવું જોઈએ વ્યવસ્થિત, એ ચોપડા સરખા લખ્યા નહોતા. અને જે મેન ચેરપર્સન હતા, પ્રિન્સિપલ ડીન હતા, એમણે જોયું કે સાહેબે બધા પેપર વર્કમાં બહુ ગોટાળા માર્યા છે, તો એમને બહુ જ ખીજ ચડી. એમને થયું કે આને હમણાં જ બોલાવીને ચીરી નાખું, આને ફટકારું. અને પ્યુનને કહીને કીધું કે આ સાહેબને ફટાફટ બોલાવો. અને પ્યુન ગયો. આ રાહ જોતા રહ્યા ક્રોધમાં, ગુસ્સામાં કે આવે એટલી વાર. આવા ગોટાળા હોય આમાં સંસ્થા કેમ ચાલે. પણ સાહેબ આવ્યા ત્યારે ડીનના મનમાં એ ક્રોધ પ્રગટ કરતા પહેલા એવો વિચાર આવ્યો કે ક્યાંક આ ભગવાન હશે તો એણે માંડી વાર્યું કે જો આ ભગવાન હોય ને હું આને ગારું દઉં તો મારું આવી બને ને. તો એ વિચાર કરી અને ડીન ગુસ્સો પી ગયા ને કાંઈ બોલ્યા નહીં કે જવા દો. રાતે એવું થયું કે રસોઈયાએ ક્યાંક દાળમાં વધારે નમક નાખી દીધું અને દાળ ખારી થઈ ગઈ. તો સ્ટાફ બધા ક્રોધે ભરાણા. બે ચાર સાહેબે કીધું કે બોલાવો રસોઈયાને, હમણાં જ આને કહે કે આવી રસોઈ હોય, કાંઈ આમ હોય તેમ હોય. રસોઈયાને બોલાવવામાં આવ્યો. બધા કાંઈ બોલવા જતા હતા ત્યાં બધાના મનમાં સાથે વિચાર આવ્યો કે ક્યાંક આ રસોઈયો ભગવાન હશે તો આને કાંઈ કહેશું તો આપણી આવી બનશે. તો કોઈએ કાંઈ કીધું નહીં ને પ્રેમથી એને કીધું કે ભાઈ આ દાલમાં નમક વધારે હતું, તું ધ્યાન રાખજે. એવી જ રીતે થવા લાગ્યું. સાહેબમાં કંઈક ચડસા ચડસી થાય ને કોઈ એકબીજાને કાંઈ બોલવા જાય એટલે વળી એના મનમાં આવે કે ક્યાંક આ ભગવાન હશે તો. વિદ્યાર્થીઓમાં બી વાત ફેલાઈ ગઈ. વિદ્યાર્થીઓમાં બી કંઈક બાંધણા કે થવા માંડે અને બધા હજી તૈયારીમાં હોય એકબીજાને ઉપર ક્રોધનો પ્રયોગ કરવાની. ત્યાં જ એમના મનમાં એ વિચાર આવી જાય કે ક્યાંક આ ભગવાન હશે તો. કેમ કે સંત મહાત્માએ કીધું કે તમારામાંથી કોઈ એક ભગવાન છે. તો એના કારણે એ થયું, એ વિચારને કારણે કે યુનિવર્સિટીમાં જેટલા ઉપાધિ હતી ને ડખા હતા એ બધા આપોઆપ શાંત થઈ ગયા. કેમ કે કાંઈ બી કોઈ ખોટું કરવા જાય એટલે મનમાં તરત વિચાર આવે કે ક્યાંક આ ભગવાન હશે તો. તો એવી રીતે બધી શાંતિ થઈ ગઈ ને પહેલાં જે સ્ટેટસ શિક્ષણ સંસ્થાનું હતું ધીમે ધીમે એ જ સ્ટેટસ પાછું આવવા લાગ્યું અને એનાથી આગળ થઈ. તો મારા વાલા કહેવાનો મતલબ એ છે કે આ તો એક
ઉદાહરણ છે. એ ઉદાહરણથી આપણે સમજી શકીએ કે જ્યારે બધામાં આપણી ભગવત દ્રષ્ટિ થઈ જાય તો કેવો રસયુક્ત એ દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ વિકસે તો એ સાચો તાદરસી છે, જે તદરસ છે. સકળ ચરાચરના વિશે વસ્યા દેખે ભગવાન, અને જેનામાં એ દ્રષ્ટિ હોય એ ક્યારેય કોઈનું ખરાબ ના ઈચ્છે, શુભ ઈચ્છે સર્વ જગતનું. એ બધાનું શુભ જ ઈચ્છે, બધાનું સારું જ ઈચ્છે, ક્યારેય કોઈનું ખરાબ ના ઈચ્છે મારા વાલા. અને લેશ નહીં અભિમાન. આજે તો આપણે ઊંધું જોઈએ મારા વાલા, કોલા જે મનોરથી થયા હોય, ખરેખર મનોરથી કોણ? મનોરથી ઈ કે જેના મનરૂપી રથ ઉપર ભગવાન અસવાર થઈ ગયા છે, એને આપણે મનોરથી કહીએ. હવે અહીંયા મનોરથીના મનરૂપી રથ ઉપર તો ઓલો મનોરથી થવાનો અહંકાર અસવાર થઈ ગયો હોય તો ભગવાન માટે જગ્યા ક્યાં રહી? તો લેશ નહીં અભિમાન. પોતાના સાધનનું પણ અભિમાન નહીં કે હું આટલું. આપણે જેમ ઓલા હવામાં ઉડવા લાગીએ ને મારા વાલા, કે કીર્તન કરી લીધા કે સેવા કરી લીધી ને થોડુંક કંઈક ભગવત કૃપાથી એમાં આપણને સ્થાન મળ્યું તો આપણે એમ વિચારવા માંડીએ કે ઓહો, મારા જેવું તો કોઈ નહીં. એટલે હંમેશા હું કહું કે મર્યાદ પ્રકારે જીવન જીવવું ને બહુ જ ઉત્તમ વાત છે. ખૂબ કૃપા હોય, સૌભાગ્ય હોય એ મર્યાદનો મતલબ છે મર્યાદ. મહાપ્રભુજીએ દેખાડેલી મર્યાદા પ્રમાણે જે જીવે એ મર્યાદી. એ પ્રમાણે જીવવું બહુ જ ઉત્તમ અને કૃપાનો વિષય છે. પણ એનો અભિમાન આવી જાઓ ને મારા વાલા, એ પતનનો માર્ગ છે. હું આટલું કરું છું, મારા જેટલું કોઈ ના જાણે, મારા જેટલી સેવા, એ તાદ્રસીના, એ વૈષ્ણવતાના લક્ષણ નથી. લેશ નહીં અભિમાન, જેનામાં આટલો પણ અભિમાન નથી, એ તાદ્રસી છે. કેમ કે એને નિંદા સ્તુતિની પૈડી નથી. આપણામાં અભિમાન લેશ પણ નથી એવું આપણે ક્યારે કહી શકીએ? કે જ્યારે કોઈની નિંદા, કોઈની સ્તુતિ આપણને ઇફેક્ટ કરતી, આપણને અસર કરતી બંધ થઈ જાય, ત્યારે આપણે કહી શકીએ કે હા, અભિમાન ભગવત કૃપાથી નિવૃત્ત થયો. પણ જ્યાં સુધી એ આપણને ઇફેક્ટ કરે છે, કોઈની નિંદા, કોઈની સ્તુતિ, એટલે શું કામ કોઈને આપણું કેટલી ભગવત સેવા કરીએ છીએ, આપણે શું ભગવત નામ લઈએ છીએ, દેખાડવાની મનાઈ કેમ છે? એટલા માટે જ છે કે કોઈ કાંઈ નિંદા કરી દેશે, કરે આ તો તમારે આમ ના કરાય, આ તો આમ કરાય. તમે ભાવપૂર્વક કરતા હો આટલા ટાઈમથી, એ ભાવમાં, ગુરુની આજ્ઞામાં, તમારી સેવામાં બધામાં આમ સંશય તમને આવી જશે એ નિંદાથી. કોઈ સ્તુતિ કરશે તો હવામાં કહો મારા જેવી છે, ઓહો તમે તો કેવી સુંદર માલાજી બનાવો, તમે તો કેટલું. એટલે કોઈને ક્યારેય કહેવું જ નહીં ને કોઈને દેખાડવું નહીં. આપણા ગુરુદેવ સિવાય એમના સન્મુખ, આચાર્ય સન્મુખ આપણે જે કાંઈ નિવેદન કરવું હોય કરવું. બાકી આપણે કેટલું કરીએ છીએ એ ક્યારેય કોઈ આગળ ઉજાગર ના કરવું. એ શું કામ? કેમ કે એ અભિમાનને જગ્યા ના રહીએ, એ અભિમાનને સ્કોપ ના રહીએ. આપણે લૌકિક સ્વભાવથી તરત એ અભિમાન ઉછળવા લાગે. મારા વાલા, એ વિરલા હતા કે નિંદા સ્તુતિ ન કરે કોઈની, કોઈની નિંદા સ્તુતિ એમને મેળ બી ના આવે. રાજા જેવા બાદશાહ, જેણે તેણે ગોવિંદ સ્વામીના વખાણ નથી કર્યા, એ સમયનો જે પૃથ્વીપતિ હતો, બાદશાહ હતો, એણે વાહ વાહ કરી હતી. અને ગોવિંદ સ્વામીને ધિક્કાર થઈ ગયો કે મેં મારા શ્રીજી માટે ગાયું છે, અને આ બાદશાહે વાહ કરી, સ્તુતિ બી ના જોઈએ મારા વાલા કોઈ જગતમાં. તો એ ક્યારે શક્ય છે? કે જ્યારે લેશ નહીં અભિમાન. એ વૈષ્ણવતા આપણી અંદર જ્યારે સહજ થઈ જાય તો એ લેશ અભિમાન આપણામાં, એ લૌકિકનો જે કાંઈ અહંકાર છે, લેશ માત્રામાં એ વૈષ્ણવમાં, એ તાદ્રસીમાં ના હોય. આગળ બહુ સુંદર સમજાવતા દયારામભાઈ તાદ્રસી જનોના ગુણોને વિશેષ પ્રકાશ પાડતા કહે છે, ગુણ ગાતા ગોવિંદના રે, ગુણ ગાતા ગોવિંદના, પુલકિત તન થાય, પુલકિત તન થાય, નેત્ર પ્રવાહ વહે પ્રેમના,
હરખે હૃદય રૂંધાય, હરખે હૃદય રૂંધાય, તાદ્રશી જન તેને જાણીએ. આ ગુણ ગાતા ગોવિંદના રે, ગુણ ગાતા ગોવિંદના. ઓ પુલકિત તન થાય, પુલકિત તન થાય, નેત્ર પ્રવાહ વહે પ્રેમના. ઓ હરખે હૃદય રૂંધાય, હરખે હૃદય રૂંધાય, તાદ્રશી જન તેને જાણીએ. કેટલી અદ્ભુત વાત અહીં સમજાવે છે દયારામભાઈ. ગુણ ગાતા ગોવિંદના, તાદ્રશી જન ગોવિંદના ગુણ ગાવાથી શું થાય છે? પુલકિત તનુ થાય. એ ભગવદ નામ લેતા એ રોમાંચ અનુભવાય, એ પુલકિતતા એનામાં આવે, એ આનંદ એનામાં ભરાઈ જાય. મારા વાલા વૈષ્ણવ ભગવદ નામ શું કામ લે છે? એ ભગવદ નામ, એ પાઠ કીર્તન આપણે એટલે કરીએ છીએ કે આપણને એ નામ લેવું ગમે છે. એ નામ લેતા આનંદની અનુભૂતિ થાય છે, એટલે ભગવદ નામ. ભગવદ નામ લઈને કાંઈ લૌકિક ફલ પ્રાપ્તિ માટે નથી મારા વાલા. વૈષ્ણવતાના આ ગુણો આપણે ભૂલી ગયા છીએ. નિવેદનમ તું સ્મર્તવ્યમ આપણે ભૂલી ગયા છે. એટલે ભગવદ નામનો સાધન તરીકે ઉપયોગ કરી અને કંઈક લૌકિક ફલની અપેક્ષા આપણે એનાથી રાખીએ. એ કેટલી મૂર્ખાઈની વાત છે ખરેખર. જો વૈષ્ણવ માટે તો એ સહજ પ્રેમ છે, અને પ્રેમ જ્યાં હોય ને, પ્રેમીનું નામ લેવામાં કોઈ કારણ ના હોય. પ્રેમીનું નામ લેતા તો આનંદ થાય, હૃદયમાં એ પુલકિતતા આપણામાં આવે. આજે એ પુલકિતતા, એ આનંદની અનુભૂતિ કેમ નથી થતી? बहुत ही आसान है पहचान इसकी. एक शायरे બહુ સુંદર વાત કરી છે કે बहुत ही आसान है पहचान इसकी, अगर दुखता नहीं है तो दिल नहीं. બહુ જ ઈઝી છે. અલૌકિકમાં જો દુખે છે, જો કૃષ્ણ માટે સુખ થાય છે, જો કૃષ્ણ માટે દિલ દુખે છે, તો સમજવું કે ત્યાં હૃદય લાગી ગયું છે. बहुत ही आसान है पहचान, દુખતા નહીં હે તો દિલ નહીં. આપણું હૃદય હજી ત્યાં લાગ્યું નથી મારા વાલા. એટલે સાંસારિક સુખ દુઃખમાં જ લિપ્ત રહીને આપણું જીવન આપણે એક એક ક્ષણ વેસ્ટ કરીએ છીએ. ગોવિંદના ગુણ ગાવામાં કોઈ કામના નથી આપણી, પુલકિત તનુ થાય એટલે એ ગુણ ગાય છે. ગોવિંદના એ નામના સ્પર્શથી, જેવી રીતે વેણુ ગીતમાં આવે છે, હંતાય મદ્રી રબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. હરિના રૂપ કે નામના સ્પર્શ માત્રથી જેનામાં પ્રમોદ થાય, પુલકિતતા આવે. ગિરિરાજજી પણ આપ હરિદાસ વર્ય છે, તદ રસ છે. તો આપનું સ્વરૂપ કેવું છે? ગોપીજનો કહે છે કે આપના શ્રીઅંગ ઉપર, ગિરિરાજજી ઉપર જ્યારે ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ થાય છે ને, ત્યારે રોમાંચનો અનુભવ થાય. અહીં નામનો સ્પર્શ જ્યારે આપણી વાણીને, આપણા કર્ણને થાય છે ને, ત્યારે એ રોમાંચ. ભગવદ નામ સાંભળતા ગુણ ગાતા ગોવિંદના. અને ગોવિંદના ગુણ ગાવામાં ના કોઈ અપેક્ષા, ના કોઈ ભય, નિર્ભય થઈને, નિરપેક્ષ થઈને, નિષ્કામ થઈને ગોવિંદના ગુણો ગાય અને પુલકિત, એનાથી પુલકિતતા. જેમ નિરોધ લક્ષણમાં આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે કે ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા સુકાદી નામ નૈવાત્મની કુતોન્યતા. કે ગુણગાનમાં ભગવદીઓને, તાદ્રશીઓને જેટલો આનંદ પ્રાપ્ત થાય છે ને મારા વાલા, એટલો તો આત્માનંદમાં રમતા મુનિઓને પણ નથી થતો. એટલો આનંદ પ્રાપ્ત ગુણગાનમાં ભગવદીઓને થાય છે. એ નામનો, અલૌકિક નામનો સ્પર્શ છે. નેત્ર પ્રવાહ વહે પ્રેમના. જ્યાં પ્રેમ હોય ને ત્યાં એ નેત્રોમાંથી એ છલકે. ભગવાન માટેનો પ્રેમ,
ખોટા પ્રવાહ નથી વહાવાના, આ તો સહજ છે. આજે આપણે જોઈએ ઘણા એ દેખાડવા માટે કે અમને આટલો વિરહ, પણ જેને મારા વાલા ગોવિંદ ગુણમના સ્પર્શ માત્રથી આનંદ થતો હોય ને, એને કોઈ જોવે કોઈ નથી જોતું, એનાથી કોઈ ફરક નથી પડતો. આ તો આપણી ઉપાધિ છે, આપણામાં એ લૌકિકતા હોવાને કારણે હું ઘણી વખત કહેતો હોઉં છું કે કોઈ જોવે ને ત્યારે આપણામાં ધર્મ પ્રવેશી જાય છે, કોઈ જોતું ના હોય ત્યારે આપણે કંઈક અલગ કરતા હોય ને કોઈ જોતું હોય ત્યારે ધર્મ આપણામાં અચાનક આમ પ્રવેશ કરી જાય. પણ આ સહજ છે. સહજમાં એને એ રોમાંચ, એ આનંદ ભગવાનના નામના સ્પર્શથી ગુણ ગાતા ગોવિંદના રે પુલકિત તનુ થાય, નેત્ર પ્રવાહ વહે પ્રેમના, હરખે હૃદય રૂંધાય. દુખતા નહીં હે તો દિલ નહીં. એ હરખ તો મારા વાલા, હરખ કાંઈ લઈ આવાતો નથી, એ તો આવી જાય છે. છઠ્ઠા આખ્યાનમાં જેમ આવે છે કે અંગ વસ્ત્ર કરી સ્વચ્છ વપુને પાછે તેલ લગાવેજી, ત્યારે ભગવાનના શ્રીઅંગને શ્રી યશોદાજી સ્પર્શ કરે છે ને, તો એમાં આવે છે કે ઊભી થાય રોમાવલી કર કોમલ અંગ સંભાળી. યશોદાજીને રોમાવલી, રોમાંચ થાય છે પ્રભુનો સ્પર્શ કરીને. આપણામાં એ જડતા આવી ગઈ છે. હરખે હૃદય રૂંધાય ક્યારે થાય કે જ્યારે આપણું હરખ, આપણો શોક પણ ભગવદ અર્થ હોય, આપણા સુખ દુઃખ પણ ભગવાન સાથે જોડાઈ ગયા હોય, તદરસ થઈ ગયા હોય, ત્યારે એમનું નામ સાંભળતા, એમના દર્શન થતા એ આનંદથી કે ને કોલો આનંદનો ઉભરો આવી જાય, એવો ઉભરો આવી જાય. હરખે હૃદય રૂંધાય તાદ્રસી જન તેને જાણીએ. આગળ બહુ સુંદર દયારામભાઈ બતાવે છે, પર દુખે દાજે ઘણું રે, પર દુખે દાજે ઘણું, તો કરે કોઈનો ન દ્રોહ, કરે કોઈનો ન દ્રોહ, ઇન્દ્રિય જીત સાચા સદા, પામે ના માયામાં મોહ, પામે ના માયામાં મોહ, તાદ્રશી જન તેને જાણીએ, તાદ્રશી જન તેને જાણીએ રે, તાદ્રશી જન તેને જાણીએ. હો જેમાં એવા ગુણ હોય, જેમાં એવા ગુણ હોય, તાદ્રશી જન તેને જાણીએ. પર દુઃખે દાજે ઘણું, કરે કોઈનો ના દ્રોહ. મારા વાલા, કોઈનું દુઃખ જોઈને જે આર્દ્ર થઈ જાય, જેનામાં કરુણા હોય. વૈષ્ણવતા આપણી ક્યારેય કોઈ એમાં જડતા નથી હોતી. જ્યાં જડતા હોય ને એનું હૃદય હલે નહીં કોઈનું દુઃખ જોઈને. પણ જે તદરસ હોય, જે વૈષ્ણવ હોય, એનું હૃદય તો આર્દ્ર હોય, એમાં પ્રેમની ભીનાશ હોય, અને પ્રેમ ક્યારેય નિષ્ઠુર ના હોય, એનામાં કરુણા ખૂબ જ ભરેલી હોય. આપણે ત્યાં પ્રસંગ આવે છે શ્રી ગુસાઈજીનો, કુંજરીનો, કે કુંજરીની આવી સ્થિતિ જોઈ શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે આને જારીજીમાંથી જલ પીવડાવો. ત્યારે વૈષ્ણવે કહ્યું કે કૃપાનાથ, જારીજી છોવાઈ જશે. આજે જુઓ, આપણે કંઈક જુદો જ અર્થ વિચારી લીધો છે મરજાદનો અને અપરસનો. અને એ ટાઈમે પણ આવું વૈષ્ણવે કહ્યું, ગુસાઈજીએ કહ્યું કે જારી છોવાશે તો બીજી આવશે, આ જીવ વહી જશે તો પાછો નહીં આવે. વૈષ્ણવ હૃદયની એ આર્દ્રતા છે. પ્રેમી ક્યારેય નિષ્ઠુર ના હોય. પર દુઃખે દાજે ઘણું, કોઈને દુઃખમાં જોવે તો તરત એને એના દુઃખને નિવૃત્ત કરે, એનાથી એને બી દુઃખ થાય, એટલું આર્દ્ર હૃદય પ્રેમીનું હોય. પ્રેમીનું હૃદય ક્યારેય કઠોર ના હોય મારા. આજે એ ન સમજવાને કારણે આ નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિના માર્ગમાં વૈષ્ણવતાને નામે પણ આપણે ઘણી જગ્યાએ નિષ્ઠુરતા જોઈએ છે. તમે માનવામાં નહીં આવો, અપરસના નામે કોઈએ મને એમ પૂછ્યું કે પેલા નીચી જાતિના કોઈ આવે ને જલ પીવા,
તો અમારે જલ દેવું કે નહીં? આપ કંઈ પૂછવાનો પ્રશ્ન છે મારા વાલા? આપણા ઘરે કોઈ આંગણે કોઈ આવે છે, એ કઈ જાતિનો છે એનાથી શું મતલબ છે? અને એ બી કોઈ તરસ્યો આવે છે તો એને જલ પીવડાવવામાં કદાચ છોવાઈ જતા હોય ને તો પાછી અપરસ કરી લ્યો. આ કંઈ પૂછવાની વસ્તુ છે? પર દુઃખે દાજે ઘણું, કરે કોઈનો ના દ્રોહ, કોઈ સાથે દ્રોહ ના કરે, કેમ કે બધામાં ભગવાન વસેલા જોવે. કરે કોઈનો ના દ્રોહ, ઇન્દ્રિય જીત સાચા સદા. જેમ મેં આની પહેલા બી કહ્યું હતું કે ઇન્દ્રિય રૂપી કાલી નાગ ઉપર ભગવાન જ્યારે નૃત્ય કરે ને, ભગવાનના ચરણની છાપ પડે ને, ત્યારે એ ઇન્દ્રિયો કાબુ મારીએ. અને ભગવદ રસમાં જેની ઇન્દ્રિયો મગ્ન હોય, એટલે ઇન્દ્રિય જીત સાચા સદા. લૌકિક વિષયો ક્યારેય એને લોભાવી શકતા નથી, લૌકિક કામનાઓ ક્યારેય એને બાંધી શકતી નથી. એનું મન અલૌકિક મનોરથોમાં જ લિપ્ત છે, રસમાં જ લિપ્ત છે, એવું જેનું મન છે. ઇન્દ્રિય જીત સાચા સદા, પામેના માયામાં મોહ, લૌકિકમાં ક્યારેય મોહાતા નથી. પ્રભુએ કહ્યું છે ગીતાજીમાં, મમ માયા દુરત્યયા, ક્યારેય માયામાં મોહ ના પામે, એ તાદ્રશી જન છે. આપણે શેઠ પુરુષોત્તમ દાસની વાર્તામાં આવે છે કે પેલા મણી દેવા આવ્યા અને પેલા વિરક્તને કીધું, વિરક્તે કહ્યું કે મારે મણીની શું જરૂર છે, મને તો જગદીશ પૂરું પાડે છે, તમે આને દ્યો, આ શેઠ ગ્રહસ્થ છે. શેઠે કહ્યું કે મારે મણી નથી જોતી, આને આનું ભગવાન દે છે તો મને મારું ભગવાન દેશે. તો ક્યારેય લૌકિકના મોહમાં નથી પડતા. દામોદરદાસ હરસાણીજી જ્યારે વલ્લભને શરણે આવ્યા, વાર્તામાં ચરિત્રમાં આવે છે કે ખિડકી ઉપર બેઠા હતા અને એ ટાઈમે શું ચાલતું હતું, એ ટાઈમે બધા ભાઈઓ ભેગા થઈ અને મિલકતના ભાગલા પાડતા હતા. આજના હિસાબે જોવા જાઓ મારા વાલા તો કેટલી ઇમ્પોર્ટન્ટ મહત્વની મીટિંગ કહેવાય ને. પણ મહાપ્રભુજીને જોયા અને ત્યાંથી જ સીધો ઠેકડો માર્યો. એને વિષય કોઈ માયામાં મોહ ને. આ તાદ્રશીઓ છે મારા વાલા. હવે ભાગલા કરવા હોય કરે, જેને જે લેવું હોય લે. મને તો મારા શ્રી વલ્લભ મળી ગયા, તો જેને કૃષ્ણ જ જેના માટે અર્થરૂપ છે, એવા આ તાદ્રશીઓના લક્ષણ કહેતા આગળ દયારામભાઈ બહુ સુંદર સમજાવે છે. અકળ લીલાનંદ લાલની રે, અકળ લીલાનંદ લાલની, તેમાં લગ્ન જેનું મન, તેમાં લગ્ન જેનું મન, પ્રીત બહુ પર ઉપકારમાં, સદા પ્રસન્ન વદાન, સદા પ્રસન્ન વદાન, તાદ્રશી જન તેને જાણીએ, તાદ્રશી જન તેને જાણીએ રે, તાદ્રશી જન તેને જાણીએ. હો જેમાં એવા ગુણ હોય, જેમાં એવા ગુણ હોય, તાદ્રશી જન તેને જાણીએ. અકળ લીલા નંદલાલની, જે લૌકિક બુદ્ધિથી, આપણા તર્ક, આપણા લોજિકથી જે કળી ના શકાય એવી અકળ લીલા નંદલાલની. અને એ લીલામાં જેમાં લગ્ન જેનું મન, જેની એ લીલા દ્રષ્ટિ વિકસી ગઈ છે અને એ લીલામાં જ જેનું મન સદાય લાગેલું છે, કોઈ લૌકિકમાં લાગેલું નથી. મનો હિ દ્વિવિધમ પ્રોક્તમ, શુદ્ધમ ચા શુદ્ધમેવ ચ, અશુદ્ધમ કામ સંપૃક્તમ, શુદ્ધમ કામ વિવર્જિતમ. લૌકિક કામનાઓથી ભરાયેલું મન હોય ને, એને અશુદ્ધ કહ્યું છે. મન બે પ્રકારના છે, શુદ્ધ અને અશુદ્ધ. લૌકિક કામનાઓથી જે બંધાયેલું મન છે ને, એ અશુદ્ધ કહેવામાં. અને એવા અશુદ્ધ મનમાં ક્યારેય લીલા પ્રવેશે નહીં મારા વાલા. અને જે લૌકિક કામનાઓથી વર્જિત છે, જેણે ત્યાગી દીધી છે, એ જે મન છે એ શુદ્ધ છે. તો આ તાદ્રશીનું મન છે, જે રસ રૂપ થઈ ગયું છે એવું જેનું મન છે, અને જેના મનરૂપી રથ ઉપર ભગવાન આ પસવારી કરે છે,
એવા આ તાદ્રશીઓ છે કે જેમની સતત લીલામાં જ દ્રષ્ટિ છે. અકળ લીલાનંદ લાલની તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામૃતમ ત્યજેત. એમાં જેનું મન સતત લગ્ન છે અને પ્રીત બહુ પર ઉપકારમાં, બીજાનું સારું કરવામાં, પર ઉપકાર કરવામાં. વિઠ્ઠલદાસ કાયસ્થની વાર્તા જોવો, 252માં આવે છે. વિઠ્ઠલદાસ કાયસ્થને બંદીખાનું થયું કે રોજ આટલી સોનામોર ભરો કાં તો કોળા ખાઓ. જે દિવસ સોનામોર ન ભરી શકે તે દિવસ કોળા પડે. પોતાના દેહના દંડ એમણે ભોગવ્યા. સોનામોર આવતી એ પોતાના દંડમાં ના ભરતા પણ કોઈ વૈષ્ણવને, કોઈને મદદ કરી દેતા, કોઈ નિષ્કિંચનને આપી દેતા અને પોતે કોળા ખાતા. આ ભગવદીઓ છે મારા વાલા, આ વિરલાઓ છે. પ્રીત બહુ પર ઉપકારમાં સદા પ્રસન્ન વદન. કેવી ભી પરિસ્થિતિ હોય, સુખ આવે દુઃખ આવે, સદાય જેનું પ્રસન્ન વદન છે, સદાય આનંદમાં જ જે છે. જેમ હું ઘણી વખત કહેતો હું કે હોગિયા લઈને જે નથી ફરતા, કેમ કે આનંદ સ્વરૂપ જેના હૃદયમાં બિરાજતા હોય એને ક્યારેય એનું હોગિયું ના થાય મારા વાલા. હોગિયામાં કદાચ ઘણા ના સમજતા હોય તો હોગિયા મતલબ કે જે દુઃખી હોય એવા, બધી જગતની ઉપાધિ લઈને જે ફરતા હોય એને આપણે હોગિયા કહીએ. પણ તાદ્રશી કેવો હોય કે જે રસયુક્ત હોય, રસ સ્વરૂપ જેના હૃદયમાં લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ, એવા પંચધાર હૃદયમાં જેના હૃદયમાં ભગવાન લીલા સહિત બિરાજ્યા હોય એ તાદ્રશી છે. તો એ કેવી રીતે દુઃખી હોય? સદા પ્રસન્ન વદન. લૌકિક સંસારના સુખ દુઃખ જેને ક્યારેય, જેના આનંદને અડી નથી શકતા, જે એમાં લિપ્ત નથી અને સદા પ્રસન્ન વદન છે, સદાય ભગવદ નામ ભગવદ સેવામાં પ્રસન્નતાથી જે જીવનની એક એક ક્ષણ એ આનંદ સ્વરૂપ સાથે વ્યતીત કરે છે, એ તાદ્રશી છે મારા વાલા. સદા પ્રસન્ન વદન તાદ્રશી જન તેને જાણીને. આ છે ને અરીસો છે હો મારા વાલા. હવે કોઈ આપણને પૂછે કે તમે કેવા, આપણે કહી દઈએ વૈષ્ણવ, પણ આપણે આ બધા ધોળપદ, આ સત્સંગ આપણા માટે અરીસો છે, આપણી વૈષ્ણવતાને જોવાનો. કે આમાંથી મારા વાલા, આમાંથી 1% આપણામાં ભગવત કૃપાથી આવી જાય ને તો જીવન અલૌકિક થઈ જાય, આનંદરૂપ થઈ જાય. આગળ બહુ સુંદર દયારામભાઈ કહે છે, નટવર જળકે નેત્ર મારે, નટવર જલકે નેત્રમાં, કાંતિ કરુણામાય હોય, કાંતિ કરુણામાય હોય, શાંત સ્વભાવ સંતોષ બહુ, આ દોષ કોયનો ન જોય, દોષ કોયનો ન જોય, તાદ્રશી જન તેને જાણીએ, વાલા લાગે સહેજે સર્વને રે, વાલા લાગે સહેજે સર્વને, અતિ ઉદાર જેનું ચિત્ત, અતિ ઉદાર જેનું ચિત્ત, અનન્ય ભાવે ભજે કૃષ્ણને, ઓ જેને વાલું નહીં વેત, જેને વાલું નહીં વેત, તાદ્રશી જન તેને જાણીએ. કેટલી સુંદર વાત. નટવર જલ કે નેત્રમાં, જેનામાં એટલી રસરૂપતા છે, જેનામાં એટલી કૃષ્ણમયતા છે કે જેના નેત્રોમાં ભગવાન ઝલકે, જેના નેત્રોમાં ભગવાનના દર્શન થાય. એવા કે અથવા તો એમ સમજો કે એણે ભગવાનને એટલા નિરખા છે, એટલા નિરખા છે કે ભગવાન એના નેત્રમાં વસી ગયા છે. એવા જે રસરૂપ તાદ્રશીઓ છે, કાંતિ કરુણામય હોય, જેમના દર્શન કરવા માત્રથી હૃદયમાં સાતા શાંતિ પ્રસરી જાય, એવું ભગવદીયનું સ્વરૂપ. શાંત સ્વભાવ. આજે અમુક ઓલા કહેવાતા પભ ને જોઈએ, ઘણા એમ કે એક છોકરાએ આવીને મને એમ કીધું કે
મારા બાપા ભલે આપણે એ કે મરજાદ છે ને વૈષ્ણવ છે ને આપણે બધું માન છે મહારાજ શ્રી બધા માટે, પણ એ કે પાઠ કરીને ઊભા થઈને સેવામાંથી નીકળે ને ગારાગારીની રમઝટ ચાલુ. તો એ કે આવા મગજ જાય આવા વૈષ્ણવ કહેવાય. એટલે મેં છોકરાને સમજાવ્યું કે જો એ વ્યક્તિગત દોષ છે, એ મરજાદનો દોષ નથી. તો મારા વાલા આપણું વાણી વર્તન એ બધું આપણે જે દિવસથી કંઠી પહેરીને તે દિવસથી આપણે આ અધિકાર તો પ્રાપ્ત થયો, પણ આપણા ઉપર એક જવાબદારી બી આવી ગઈ. એ જવાબદારી એ છે કે આપણે કદાચ સારું ના કરી શકીએ તો એવું કોઈ કામ ના કરીએ કે આપણે વૈષ્ણવતાને લજાવીએ. શાંત સ્વભાવ, સંતોષ બહુ, સંતોષી હોય. જે કાંઈ ભગવદ કૃપાથી પ્રાપ્તમ સેવત નિર્મમ, જે વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરે કે ભગવદ કૃપાથી જે કાંઈ પ્રાપ્ત થઈ જાય એનો નિર્મમતાથી ઉપભોગ કરે અને સંતોષપૂર્વક પોતાની સેવાને નિભાવે. દોષ કોઈનો ના જોઈ, ક્યારેય બધામાં લીલા દ્રષ્ટિ, ક્યારેય કોઈના, જેમ ઓલું કહ્યું છે ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ, આપણા મનમાં જ જેના કૃષ્ણ વસી ગયા હોય એ ક્યારેય કોઈના દોષનું દર્શન ના કરે, કેમ કે એના નેત્રોમાં નટવર ઝળકે છે. અને જેના નેત્રોમાં નટવર હોય મારા વાલા, જેના નેત્રોમાં ભગવાન હોય, ત્યાં દોષ દ્રષ્ટિ તો ક્યાંથી હોઈ શકે? એ તો અલૌકિક દ્રષ્ટિ થઈ ગઈ હોય. વાલા લાગે, કેમ કે કૃષ્ણનો સ્વભાવ છે, કૃષ્ણનો ગુણ છે કર્ષયતિ ઇતિ કૃષ્ણ. એક ધોલમાં આવે છે કે પરાણે ઉપજાવે વાલ રે. એનું સ્વરૂપ એવું છે કે એમાં વાલ ઉપજી જ જાય. અને ભગવાન જેવા જ ભગવદીઓ હોવાથી સહજમાં જે વાલા લાગે, સહજમાં જેની સાથે આપણને ગમે, જેનો સંગથી આપણને એમ થાય કે હજી અહીંયા બેસીએ, આપણને જેનો સંગ સહજમાં ગમવા લાગે. અતિ ઉદાર જેનું ચિત્ત, એ ઉદારતા એટલી કે જેમ યે મેરો સર્વસ્વ હે સો તો કુદેઈ રહ્યો હું, એ સર્વસ્વ ભગવદીઓનું સર્વસ્વ, આપણા આચાર્યનું સર્વસ્વ એ શ્રી કૃષ્ણ છે. અને આ એટલા ઉદાર છે કે એ સામાને એ કૃષ્ણ રસ આપે છે. અતિ ઉદાર જેનું ચિત્ત અનન્ય ભાવે ભજે કૃષ્ણ. મારા વાલા, આપણે હજી 5 તુક છે અને આનું વિવરણ જેટલું સુંદર રીતે આપણે જોઈએ ગીતાજી સાથે, ભગવદીઓના ચરિત્રો સાથે, તો આપણે એને વિશેષ સમજી શકીએ. આજે આપણો સમય તો ઘણો થઈ ગયો છે સત્સંગનો, એટલે આ તાદ્રશી જનને જ આપણે અડધું આવતામાં લેશું એકાદશી સત્સંગમાં, અને આવતા સત્સંગમાં આખું ધોલ આપણે પૂરો એનું વિવેચન યથામતી જેટલા આપણા અધિકાર અનુસાર. પણ આ એક અરીસો છે. કોઈને વૈષ્ણવ કહેતા, કોઈને ભગવદી તાદ્રશી કહેતા આપણે પહેલાં આ વિચાર કરવો જોઈએ. આપણી વૈષ્ણવતા, આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ છીએ. આ તો મહાપ્રભુજીનો સંબંધ છે ને મારા વાલા, એમની કૃપાથી બધું ચાલ્યું જાય છે. પણ જેનામાં એ રસરૂપતા આવી ગઈ છે, જે તદ રસ થઈ ગયો છે, એનામાં કેવા ગુણો હોય એ અહીં દયારામભાઈ આપ બતાવે છે. ગાન આપણે આખા ધોળનું આજે કરી લઈએ અને એનું વિવેચન આપણે આવતા સત્રમાં એકાદશી સત્સંગમાં ફરી પાછું તાદ્રશી જનના એ અડધું જે વિવેચન બાકી છે એને જોશું. આજે આપણે આખું ધોલ પૂરું કરી લઈએ અને ત્યારબાદ આશ્રયનું પદગાન કરી અને એકાદશી વચનામૃતને આપણે વિરામ આપશું. બહુ સુંદર ભાવો બતાવતા. વાલા લાગે સહેજે સર્વને રે, વાલા લાગે સહેજે સર્વને, અતિ ઉદાર જેનું ચિત્ત, અતિ ઉદાર જેનું ચિત્ત, અનન્ય ભાવે ભજે કૃષ્ણને. હો જેને વાલું નહીં વેત, જેને વાલું નહીં વેત, તાદ્રશી જન તેને જાણીએ. હરિ ગુરુ વૈષ્ણવને વિશે રે, હરિ ગુરુ વૈષ્ણવને વિશે. હો જેને સદાય અતિ વાલ, જેને સદાય અતિ વાલ,
दृढ़ विश्वास यति दीनता हो बोले वचन रसाल बोले वचन रसाल तादृशी जन तेने जानिए सेवा स्मरण सत्संग मारे सेवा स्मरण सत्संग मा जेनी आसक्ति यति हो जेनी आसक्ति यति कपट नो लेश नहीं हृदय हरि चरणे मति हो सदा चरणे मति तादृशी जन तेने जानिए व्यसनावस्था विठ्ठलेश सूरे व्यसनावस्था विठ्ठलेश सू ओ सदा मुखे कृष्ण नाम सदा मुखे कृष्ण नाम ते भगवदितना दासनो ओ सदा दास दया राम सदा दास दया राम तादृशी जन तेने जानिए तादृशी जन तेने जानिए रे तादृशी जन तेने जानिए हो जे माँ एवा गुण होय जे माँ एवा गुण होय निंदा स्तुति न करे कोयनी सगड़े साम दृष्टि जोय सगड़े साम दृष्टि जोय तादृशी जन तेने जानिए खूब ज अद्भुत धोड़ અને શ્રી ગુસાઈજીની ટીકા આપણે જેમ પહેલાં જોઈ કે જે નિવેદિતાત્મા સદા સર્વદા ભગવત તત્પર છે એ તાદ્રશી છે સદાય જેની તત્પરતા ભગવાન તરફ છે ભગવાન માટે છે એ તાદ્રશી છે આનો ભક્તિ યોગમાં પણ ભક્તોના જે લક્ષણ શ્રી પ્રભુએ ગીતાજીમાં બતાવ્યા છે આવતા સત્રમાં એની સાથે જે અલધા ધોળનો ભાવ આપણે હજી શેષ છે એને આપણે જોશું તાદ્રશી જનોના ખરેખર તો અલૌકિક વાણીની વિલક્ષણતા એ છે કે આપણા અધિકાર પ્રમાણે આપણી મતિ પ્રમાણે આપણે એને લઈ શકીએ છીએ કેમ કે અકળ લીલા નંદલાલની આપણા લોજિકથી આપણા તર્કથી આપણી બુદ્ધિથી આ વાણીની જે ડેપ્થ છે ને જે ઊંડાણ છે ને એને પૂરેપૂરું આપણે માપી નથી શકતા અને એના કારણે શું થાય છે કે જેટલી વાર આપણે આ વાણીનું અવગાહન ભગવત કૃપાથી કરીએ છીએ એટલી વાર આ સમુદ્રમાંથી નવા નવા ભાવ તરંગો આપણને પ્રાપ્ત થાય છે તો અલૌકિક વાણીનું ક્યારેય વિવેચન તો પૂર્ણ થઈ જ નથી શકતું બસ આપણા અધિકાર અનુસાર આપણી મતિ અનુસાર યત્કિંચિત આપણે એમાંથી રસ પ્રાપ્ત કરી શકીએ છીએ તો આવતી એકાદશીના પણ આપણે ફરીથી આ અલૌકિક ધોળનો રસ પ્રાપ્ત કરશું અને આજે આશ્રયનું પદ ગાન કરી આજના આપણા એકાદશી સત્સંગને અહીં વિરામ આપશું દ્રઢઈન ચરણાન કેરો ભરોસો દ્રઢઈન ચરણાન કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જગ માંજ અંધેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો સાધન ઓર નહીં યા કલી में जासु होत निवेरो सूर कहा कहे द्विविधया धरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણન કેરો દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો શ્રી વલ્લભાધીશ કી જય
શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય।